થરાદ ખાતે આદેશ મંદિર ભગવાન જગન્નાથજીનું ચૌધરી સમાજ દ્વારા ₹50,000નું મામેરું ભરવામાં આવ્યું હતું। થરાદ ખાતે આગામી અષાઢી બીજના દિવસે 35મી રથયાત્રા નીકળવા જઈ રહી છે, ત્યારે રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવજી 30/6/2024ના રોજ ભગવાનને મામાના ઘરે મૂકવામાં આવ્યા હતા। આદેશ મંદિર ખાતે એક અઠવાડિયામાં ભગવાન મોસાળ રહ્યા બાદ આજે બપોરે 4 વાગે ચૌધરી સમાજ દ્વારા ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવામાં આવ્યું હતું, જેમાં ચૌધરી સમાજ દ્વારા ₹21,000 રોકડા, 5,000ની વસ્તુઓ તથા સમાજના વિવિધ આગેવાનો દ્વારા ₹23,000ની રકમ ચાંદલા રૂપે આપવામાં આવી હતી। આમ કુલ ₹49,000 આસપાસનું મામેરું ભરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આદેશ પરિવાર તથા ચૌધરી સમાજ, શ્રી રામ સેવા સમિતિ થરાદ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનો મામેરામાં જોડાયા હતા। ત્યારબાદ ભગવાન જગન્નાથજી વાજતે ગાજતે નિજ મંદિર પરત ફર્યા હતા। આગામી તારીખ 7/7/2024ના રોજ બપોરે 2 વાગે થરાદ નવારામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની 35મી રથયાત્રા નીકળશે।